અને જે દેવતાઓની આપણે પૂજા કરીએ છીએ 3 દિવસથી એ દેવતાઓને બલિદાન અર્પણ કરવાનું છે તો હાથમાં એક એક ફૂલ રાખી ગણપતિ દાદાથી લગાવી તમામ દેવતાઓને બલિ પ્રદાન કરીશું. હરિ ઓમ માધો દેવાન સાંગાન સમરિવારાન સાયુધાન સદગ્નિકાને વિરગંધાદિપચારૈ સમાલયં પૂજયામિ. એ ફૂલ છે તમારી આગળ કુંડ ઉપર પધરાવી દો. આદિ સ્વામિ દેવેભ્યઃ ઇમં સદીવ માસ પાયસ ભક્ત બલિ સમર્પયામિ. જલ મૂકી દેવાનું. મમ અખિલ કુટુંબસ્યાભ્યુદયં કુરુ. આયુર્દારઃ ક્ષેમકર્તારઃ શાંતિકર્તારઃ પુષ્ટિકર્તારઃ પુષ્ટિકર્તારઃ નિર્વિઘ્નકર્તારઃ કલ્યાણકર્તારઃ. ફરીથી પુષ્પ લઈ લો. 4 રસ્તાના દેવ ભગવાન ક્ષેત્રપાલ અને ક્ષેત્રપાલ દાદાને પ્રાર્થના કરવાની છે કે ડાકીની શાકીની વીર વૈતાલાદીનો અમને કોઈ દિવસ ભય ના રે એ હેતુથી 4 રસ્તાના દેવ ભગવાન ક્ષેત્રપાલને બલિ પ્રદાન કરીશું. હાથમાં એક એક ફૂલ લઈ લો. આવો ક્ષેત્રપાલ દાદાને વંદન કરીએ. ઓમ અગ્ને ક્ષેત્રપાલાય સંગાય સપરિવારાય સાયુધાય સશક્તિકાય ઇમામ સદીવ એ વિરગંધાદિપચારૈ સ્વામઃ પૂજયામિ. મુખ્ય યજમાનના ફૂલ લઈ ત્યાં ક્ષેત્રપાલના બલિદાન ઉપર પધરાવો. બાકીના યજમાનોએ કુંડ આગળ ફૂલ છોડી દેવાના છે. હાથ જોડી વંદન કરો. ભો ક્ષેત્રપાલા દિશા રક્ષતા બલિ પક્ષકા મમ અખિલ કુટુંબસ્યાભ્યુદયં કુરુ. આયુર્દારઃ ક્ષેમકર્તા શાંતિકર્તા પુષ્ટિકર્તા પુષ્ટિકર્તા નિર્વિઘ્નકર્તા કલ્યાણકર્તા ભવતો. સંધિમાં જલપરિરાગવાનો અનેન બલિદાનેન ક્ષેત્રપાલઃ પ્રિયનાનઃ. થોડું જલ ડાબામાં લઈ લો. એક ચમચી. પુંડરીકાક્ષાય નમઃ. સર્વં સુચિર્ભવતુ. પૂર્ણાહુતિ સંકલ્પઃ.